સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ભારે ઠંડી પડી રહી છે। સાથે જ કહી શકાય કે માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો છે। આજનું તાપમાન -2 થી -3 ડિગ્રી રહેવાની સંભાવના જોવા મળી છે। માઉન્ટ આબુમાં અનેક ગાડીઓ પર બરફની ચાદર જામી। તો આજે પોલો ગ્રાઉન્ડમાં ઘાસ ઉપર બરફની ચાદર જામી હતી, જેમાં કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। તાપણી કરીને લોકો ઠંડીથી બચવા માટે પ્રયાસો કરી રહ્યા છે। તો હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે ઠંડી પડી રહી છે। માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો છે, જેમાં આજનું તાપમાન -2 થી -3 ડિગ્રી રહેવાની સંભાવના જોવા મળી છે। માઉન્ટ આબુમાં અનેક ગાડીઓ પર બરફની ચાદર છવાઈ હતી, જેમાં આજે પોલો ગ્રાઉન્ડમાં ઘાસ ઉપર પણ બરફની ચાદર જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। તાપણી કરીને લોકો ઠંડીથી બચવા માટે પ્રયાસો કરી રહ્યા છે। તો હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ભારે ઠંડી પડી રહી છે। ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। હાડ થીજવતી ઠંડી, -5 તાપમાન પહોંચ્યું। આજનું તાપમાન છે માઉન્ટ આબુનું -2 થી -3 ડિગ્રી રહેવાની સંભાવના જોવા મળી છે। તો માઉન્ટ આબુમાં અનેક ગાડીઓ પર બરફની ચાદર જામી હતી। આજે પોલો ગ્રાઉન્ડમાં ઘાસ ઉપર બરફની ચાદર જોવા મળી હતી, જેમાં કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। સાથે તાપણી કરીને લોકો ઠંડીથી બચવા માટે પ્રયાસો કરી રહ્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે।